નમસ્તે મિત્રો, ગુજરાતી ભાષાની ઉત્તમ રચનાઓની યાત્રાએ જ્યારે આપણે નીકળ્યા હતા ત્યારે ઘણા સમયના અંતરાય પછી ફરી એકવાર આપ સૌની સાથે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય મને મળ્યું છે. ત્યારે આપણે આજે માણવી છે રમેશ પારેખની ઉત્તમ રચના. મિત્રો, જ્યારે રમેશ પારેખનું નામ લેવાય ત્યારે ગુજરાતી ભાષાની કવિતા જગતના એક શ્રેષ્ઠ, ઉત્તમ અને શિરમોર કવિ એટલે રમેશ પારેખ. રમેશ પારેખ વિશે એમ કહેવાય છે કે ગુજરાતી ભાષાનો શબ્દકોશ તો રમેશના ત્યાં નોકરી કરે છે. અર્થ એનો એ છે કે ગુજરાતી ભાષામાં રહેલા સર્જનાત્મક શબ્દો, ક્રિએટિવ વર્ડ્સ જો તમારે માણવા હોય, જાણવા હોય, સમજવા હોય તો તમારે રમેશ પારેખને અચૂક વાંચવા જોઈએ. રમેશ પારેખનું સમગ્ર સાહિત્ય સર્જન એ તો મને પણ હજુ સુધી વાંચવાનું સૌભાગ્ય નથી મળ્યું, પણ એમાંની કેટલીક સુંદર રચનાઓ જે મેં વાંચી છે, એમાંની મારી એક પ્રિય રચના મારા સ્વ હસ્તાક્ષરમાં લખીને લાવ્યો છું અને આપની સાથે શેર કરું છું. નાના હતા ત્યારે બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસીને ચીબડા ચોરતા, ટેટા પાડતા. પછી બધા ભાઈબંધો પોતપોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. આ ભાગ દીપુનો, આ ભાગ ટીકુનો, આ ભાગ ભનિયાનો, કનિયાનો ને છેવટે એક વધારાની ઢગલી કરીને કહેતા આ ભાગ ભગવાનનો. પછી પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરી ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. પછી ભગવાન આવે રાતે છાનામાના અને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા, ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને છેવટે ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. ભગવાનનો તે ભાગ હોતો હશે. આ ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. છેવટે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. કહે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા, સાવ ઉજ્જડ, એકાદ સૂકું તરણું એ નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજડિયા આવ્યા તે મેં અડધા જળજડિયા દઈ દીધા ભગવાનના હાથમાં. વાહ, કઈ ભગવાન મને અડ્યા. મારી ઉજ્જડતાને પંપાડી મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. ને પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? 50. અચ્છા, 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. મેં બાકી રહેલા 50 વર્ષ ટપ દઈને દઈ દીધા ભગવાનના હાથમાં. તે રાત પડે ભગવાન આવે ને પોતાનો ભાગ ખાય. હવે તો બસ ભાગ બનીને પડ્યો છું. જોઉં છું રાહ, ક્યારે રાત પડે ને ક્યારે આવે ભગવાન છાનામાં, અને ક્યારે આરોગે ભાગ બનેલા મને. ને હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો ઓગળતો. રમેશ પારેખ, ભગવાનનો ભાગ. ધન્યવાદ.